આ વર્ષે વધુ ગરમીના કારણે દેશમાં એસીનું રેકોર્ડ બ્રેક વેચાણ થવાનો અંદાજ. અલગ અલગ કંપનીના એસીનું વેચાણ અંદાજે 40% વધ્યું છે. સમગ્ર સિઝન દરમિયાન તેનું વેચાણ 25% વધીને હવે 1.25 કરોડ યુનિટ સુધી પહોંચવાનું અનુમાન. 2023માં અંદાજે 1 કરોડ એસીનું વેચાણ થયું હતું. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોન એસોસિએશન અનુસાર આગામી સમયમાં એસીનું વેચાણ 20થી 35% વધી શકે છે. જોકે એપ્રિલથી લઈને મે સુધી 40% વેચાણ વધ્યું છે. તો ગ્રાહકોને આકર્ષવા માટે એસીમાં પણ અલગ અલગ ઓફર્સ વેપારીઓ લઈને આવ્યા છે. કેટલાક ક્રેડિટ કાર્ડ ઉપર 0% વ્યાજ ઉપર એસી આપવામાં આવી રહ્યું છે. આ સિવાય આ વખતે સૌથી વધુ ઇન્વર્ટર એસીની ડિમાન્ડ વધી છે. સાથે જે પાવર કન્ઝ્યુમ ઓછો કરે, ઓછું બિલ આવે એ પ્રકારના એસીની ડિમાન્ડ વધી છે. એસી તો ગરમી વધારે છે એટલે ખરીદવી જ પડે એમ. અને આ શોપમાં ડિસ્કાઉન્ટ પણ સારું છે અત્યારે. જો કે ગયા વર્ષ કરતાં અત્યારે થોડા ભાવ વધારે છે એસીના, થોડાક % વધેલા છે. જો કે ગરમી એટલી છે તો ડિમાન્ડ તો રહેશે ફેમિલી માટે, તો ખરીદીથી પડશે જ તે. અને જો કે અત્યારે ડિસ્કાઉન્ટ ને એવું સારું છે એટલે લેવાય એમ. જો ઓફ સિઝનમાં પહેલાં ખરીદ્યું હોત તો થોડાક ઓફ રેટ હતા, પણ ત્યારે ના ખરીદ્યું. પણ હવે તો ગરમી એટલી જ છે એટલે લેવું તો પડશે જ. સૌથી મોટામાં મોટું કારણ જે છે એ અસહ્ય ગરમી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે જે રીતે પ્રિડિક્શન્સ થઈ રહ્યા છે ગરમીના 44 ડિગ્રીથી પ્લસ થવાના, એને કારણે અત્યારે ગ્રાહકો ખૂબ જ મોટી સંખ્યામાં એસી માગી રહ્યા છે. પ્લસ જે લોકોને પાસે એક્સ્ટ્રા મની જેને કહેવાય, જે ખર્ચવા માટેના છે, એ પણ વધી રહ્યા છે. અને હવે એસી એક જરૂરિયાતની આઇટમ બને, જીવન જરૂરિયાતની. જે રીતે બધાના ઘરમાં ફ્રીજ છે, ટેલિવિઝન છે, એ રીતે એસી પણ જરૂરિયાત બની રહી છે.